ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, આ ત્રણેય પાર્ટીઓ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહી છે. અને ખાસ જો વાવ થરાદની વાત કરવામાં આવે તો વાવ થરાદમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે. તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. જ્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને જો વાવ થરાદની વાત કરવામાં આવે તો વાવ થરાદમાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના નેતાઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જિગ્નેશ મેવાણીની વાત કરવામાં આવે, ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે, ગુલાબસિંહ રાજપૂતની જો વાત કરવામાં આવે તો સતત તેઓ સભાઓ ભરી રહ્યા છે, ખાટલા બેઠકો યોજી રહ્યા છે. અને બીજી બાજુ વર્ષોથી જે બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, તે કોંગ્રેસનું ગઢ જોવા મળ્યું છે. ત્યાં સારો એવો મત વિસ્તાર જે છે તે કોંગ્રેસનો છે અને તે વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યારે તૈયારીઓ ચાલી રહી છે અને તેને લઈને હવે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે તાજેતરમાં જેવા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના 7થી 8 કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા જે છે તે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. એટલે કે તેમને પંજાનો ખેસ પહેરી લીધો છે અને કમળનો ખેસ જે છે તે તેને સાઇડલાઇન કરીને કોંગ્રેસને અપનાવી છે. જેમાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જે છે તે આ કાર્યકર્તાઓ જે ખરેખર પક્ષ પલટો કરીને આવ્યા છે તેમને વધાવી રહ્યા છે, કોંગ્રેસનો ખેસ પહેરી રહ્યા છે. તમને સ્ક્રીન પર દેખાતું હશે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને ગાબડું પાડવાની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે જિગ્નેશ મેવાણીની, તો જિગ્નેશ મેવાણી પણ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ખાસ કરીને ચૂંટણીમાં જે પોલીસની કામગીરી છે એ અમને ખરાબ તેના અનુભવો થયા છે. તો ખાસ હું પોલીસને કહેવા માંગીશ કે ચૂંટણી દરમિયાન વિપક્ષના નેતાઓને ધાક ધમકી આપવાનું બંધ કરી દે. એટલે પૂરેપૂરી તૈયારી જે છે તે કોંગ્રેસ દ્વારા વાવ થરાદમાં સ્થાનિક કક્ષાએ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે છે તે કોંગ્રેસ કોઈ પણ ભોગે જીતવી જોઈએ તે રીતની રણનીતિ જે છે તે બનાવવામાં આવી રહી છે. અને ખાસ જે ગુજરાતના મોટા નેતામાં ગેનીબેન ઠાકોરનો કોંગ્રેસમાં સમાવેશ થાય છે અને તેમના જ ગઢમાં જ્યારે ચૂંટણી યોજાતી હોય તો ચોક્કસથી તેઓ પીછે હટતો નથી જ કરવાના. ઘણી જગ્યા એવી પણ છે કે ગેનીબેન ઠાકોર ની સામે કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂત જે છે તે સતત ગેનીબેન ઠાકોરને સહકાર આપી રહ્યા છે, સભાઓ યોજી રહ્યા છે. ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં તેમના વાયરલ થતા જોવા મળી રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે વાવ થરાદના જેટલી પણ ગ્રામ પંચાયતો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને કેટલું નુકસાન થાય છે, કોંગ્રેસનો કેટલો ફાયદો થાય છે અને આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ત્યાં જોવા મળે છે કે કેમ, આવા અનેક પ્રશ્નો જે છે તે ઉઠી રહ્યા છે. અને જેવી જ રીતે ચૂંટણીનો સમય નજીક આવશે ચોક્કસથી સમીકરણો બદલાતા રહેશે અને એ સમીકરણો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.